ફરસાણની દુકાને જેવી મળતી એવી જ કેળાની વેફર આપણે ઘરે પણ બનાવી શકીએ. આખી વેફર અને એકદમ તૂટેલી ને એકદમ ક્રિસ્પી એવી કેળાની વેફર. એના માટે કાચા કેળા લેવાના છે અને છાલ આપણે આ રીતના કાઢી લેવાની છે અને બધી છાલ આપણે આ રીતના કાઢી લઈશું. ને હવે આપણે તેલ ગરમ થવા રાખી દેવાનું છે. અને હવે આપણે એક બટેકાની વેફર પાડવાનું મશીન આવે ને એમાં આપણે આ રીતના પાડી લેવાની છે અને 2-3 કેળાની જ વેફર પાડવાની, કારણ કે પછી એ કાળી થઈ જાય છે. એટલે હવે આપણે આને આ રીતના બધી વેફરને પાડી દેવાની છે. ઘણા ખરાને તેલમાં ડાયરેક્ટ પાડતા ન ફાવતું એટલે મેં આ રીતના તમને બતાવી છે. હવે તેલમાં નાખીને આ રીતના આપણે તળી લેવાની છે અને થોડો કલર બદલાય પછી આપણે એને કાઢી લઈશું. અને બહુ ઝાઝી વાર નથી લાગતી અને તેલે બિલકુલ નહીં પી. હવે આપણે આ રીતના બધી વેફરને થોડી થોડી નાખીને તળી લેવાની છે, કારણ કે કેળા ચીકણા હોય છે ને કાચા હોય એટલે ચોટી જાય, એટલે આપણે એક એક જ નાખવાની. હવે એનો મસાલો તૈયાર કરી લાલ મરચું પાવડર, જીરું, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એ નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આને વેફર ઉપર બધું જ વેરવાનો છે અને પછી બધું મિક્સ કરી દેવાનું છે. કે જોઈ શકો છો કેળાની વેફર એકદમ તૂટી નથી ને બહુ સરસ બની છે. તો તમે ટ્રાય કરજો. અને